વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદ્વિકાસના સંક્ષિપ્ત અહેવાલ વિશે અભ્યાસ કરીશું। ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ કે ઉદ્વિકાસ કઈ રીતે થયું હશે, કઈ રીતે સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે અને કયા વર્ષે કયું સજીવ અસ્તિત્વમાં આવ્યું હશે તેના વિશે આ ટોપિકમાં તમને કીધેલું છે। તો લગભગ 2000 મિલિયન વર્ષ પહેલા સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું, એટલે કે 2000 મિલિયન વર્ષ પહેલા સૌપ્રથમ કોષ ધરાવતો સજીવ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું। કારણ કે સજીવ શેનો બનેલો હોય, કોષોનો બનેલો હોય, એટલે કીધેલું છે કે કોષીય જીવન એટલે કે સજીવ અસ્તિત્વમાં આવ્યા। હવે સજીવ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યા હશે કે આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા કે અણુઓ ભેગા મળીને મહાઅણુનું નિર્માણ કરે છે અને મહાઅણુઓના જોડાવાથી અકોષીય સમૂહનું નિર્માણ થાય છે। અકોષીય સમૂહ એટલે કેમ અકોષીય સમૂહ કીધેલું છે? કારણ કે હજુ કોષ બન્યો નથી, એટલે મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતો અકોષીય સમૂહ અહીંયા કીધેલું છે। અને તેમાંથી રસસ્તર ધરાવતો કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નહીં, એટલે કે મહાઅણુ છે તો મહાઅણુની ફરતે કઈ રીતે કોષરસ પટલનું નિર્માણ થયું અને એના દ્વારા કઈ રીતે કોષનું નિર્માણ થયું હશે તે હજુ સુધી જાણી શકાયું નહીં। હવે આમાંના જે કોષ અસ્તિત્વમાં આવ્યો તેમાંના કેટલાક કોષો ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા। હવે આ જે ઓક્સિજન મુક્ત કરવાની જે ક્ષમતા છે, પ્રક્રિયા છે, તે પ્રકાશ સંશ્લેષણમાં થતી પ્રકાશ પ્રક્રિયાના તબક્કા જેવી હતી, જેમાં કે પાણીના અણુઓના વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા તેના વહન થવાની ક્રિયાથી થતી હતી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધોરણ 11માં પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર યાદ કરો, તેમાં શું હતું કે પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો છે ક્લોરોફિલ એ, કે જે શું કરશે, પર્ટિક્યુલર તરંગ લંબાઈ સૂર્યપ્રકાશમાંથી શોષણ કરશે અને શોષણ કરીને પાણીના અણુઓનું વિઘટન કરે અને પાણીના અણુઓનું વિઘટન થવાથી ઓક્સિજન મુક્ત થાય છે। તો એ સેમ પ્રક્રિયા આ કેટલાક કોષમાં થતી હતી એવું કહેવામાં આવે છે। ધીમે ધીમે એક કોષી સજીવો બહુકોષી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા થયા, એટલે કે સૌપ્રથમ એક કોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા અને એક કોષી સજીવોમાં ક્રમિક ફેરફાર દ્વારા બહુકોષી સજીવ અસ્તિત્વમાં આવ્યું। 500 મિલિયન, હવે બહુકોષી સજીવનું અસ્તિત્વ કયા વર્ષે આવ્યું તેના વિશે વાત કરીએ તો 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા। આ એમસીક્યુ માટે યાદ રાખવાનું કે 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા, એટલે કે પ્રજનનની દ્રષ્ટિએ સક્રિય થયા। લગભગ 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી ઉદ્ભવી। તો જડબાવિહીન માછલીનો ઉદ્ભવ ક્યારે થયો? તો જડબાવિહીન માછલી છે તેનો ઉદ્ભવ 350 મિલિયન વર્ષ અગાઉ થયો। ત્યારબાદ 320 મિલિયન વર્ષ અગાઉ સમુદ્રમાં શેવાળ અને કેટલીક વનસ્પતિનું નિર્માણ થયું, એટલે કે 320 મિલિયન વર્ષ અગાઉ સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ અસ્તિત્વમાં આવી। આપણે કહી શકીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌ પ્રથમ સજીવ હતા, એટલે કે સૌથી પહેલા જો જમીન પર આવનાર કોઈ સજીવ હતું તો એ વનસ્પતિ હતું। જ્યારે વનસ્પતિ પછી પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા, એટલે કે એવું કહેવામાં આવે કે જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા હશે ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ મોટા પાયે પથરાયેલા હતા। હવે અહીંયા એક એક્ઝામ્પલ એવું આપેલું છે કે હવે કઈ રીતે પાણીમાંથી જમીન પર સજીવો અસ્તિત્વમાં આવ્યું તેના વિશે હવે આપણે વાત કરીશું। તો ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી। આ ઘટના 350 મિલિયન વર્ષ અગાઉ જોવામાં મળતી હતી, એટલે કે 350 મિલિયન વર્ષ અગાઉ જે ભારે અને મજબૂત મીનપક્ષવાળી જે માછલી હતી તે જમીનમાંથી પાછી પાણીમાં ફરી શકતી હતી। હવે 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી જે મત્સ્ય છે કઈ તો શિલાકાંત મનાતી હતી કે જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે, એટલે કે 1938માં જે દક્ષિણ આફ્રિકામાં જે શિલાકાંત મત્સ્ય પકડાયેલી હતી તે પણ એવી જ હતી કે જમીન પરથી પાણીમાં જઈ શકતી હતી। તો આ જમીન પરથી પાણીમાં પાછી ફરતી જે મત્સ્ય છે તો એવા પ્રાણીઓને જમીન પરથી પાણીમાં પાછા ફરતા જે પ્રાણીઓ હતા તો એને લોબ ફિન્સ તરીકે ઓળખવામાં આવતા। એ સમયે લોબ ફિન્સ તરીકે ઓળખવામાં આવતા કે જેમાંથી પ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા। ઉભયજીવી એટલે શું કહેવાય કે જે જમીન અને પાણી બંનેમાં જીવંત રહી શકે, એટલે કે એવી માછલીઓ કે જે જમીનમાંથી પાછી પાણીમાં ફરી શકે, પાણી પરથી જમીન પર આવી શકે, તો એવી માછલીઓમાંથી ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા એવું માનવામાં આવે છે। પણ એમાંનો કોઈ નમૂનો હાલમાં બચ્યો નથી। તેમ છતાં
તેમ છતાં દેડકા અને સાલામાંડરના પૂર્વજો હતા. એટલે કે જે પહેલાં આ દેડકા અને સાલામાંડરના પૂર્વજો એટલે કે પહેલાંના જે ઉભયજીવીઓ હતા તો એ ઉભયજીવીઓ છે તેને હાલના દેડકા અને સાલામાંડરના પૂર્વજો માનવામાં આવે છે. એટલે કે પહેલાંના સમયના જે ઉભયજીવીઓ છે તે હાલમાં જોવા મળતા દેડકા અને સાલામાંડરના પૂર્વજો માનવામાં આવે છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉતરી આવ્યા. થઈ ગયું. હવે જો પાણીમાં મત્સ્ય છે તો મત્સ્યમાંથી ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉભયજીવી છે જેમાંથી સરીસૃપો એટલે કે પેટે સરકીને ચાલે તેવા સજીવો અસ્તિત્વમાં આવ્યા. હવે સરીસૃપ ઉભયજીવી ઈંડા મૂકતા એવી રીતે સરીસૃપો પણ શું કરે છે? ઈંડા મૂકે છે. તો સરીસૃપના ઈંડા છે તે ઉભયજીવીઓના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા. એટલે કે સરીસૃપ જે ઈંડા મૂકતા તો એ ઈંડા સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા ન હતા. હાલના સમયે ફરી એકવાર આપણે કેવળ તેમના વંશજો કાચબા, કશ્યપ એટલે ટર્ટલ અને મગરને જોઈ શકીએ છીએ. એટલે કે હાલમાં જોવા મળતા જે છે કાચબા, કશ્યપ અને મગર, બરાબર. તે મગર જે છે તેનો સમાવેશ શેમાં થાય છે? તો મગરનો સમાવેશ સરીસૃપમાં થાય છે. તો સરીસૃપના વંશજો જો હાલમાં જોવા મળતા હોય તો એ કયા છે? તો હાલમાં જોવા મળતા સરીસૃપના જે વંશજો છે તે કાચબા, કશ્યપ એટલે ટર્ટલ, કાચબાની જે એક જાતિ અને મગર છે. ત્યારબાદના 200 મિલિયન વર્ષ અથવા તો તે દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પૃથ્વી પર પ્રભાવી રહ્યા. એટલે કે સરીસૃપો પૃથ્વી પર વિવિધ આકારના અને વિવિધ કદના જોવા મળેલા હતા. તે દરમિયાન વિશાળ ફણસ એટલે કે ત્રિઅંગી વનસ્પતિ પણ હાજર હતી. પરંતુ આ જે ભિન્ન આકારના અને ભિન્ન કદવાળા જે સરીસૃપ છે તે શું થઈ ગયા? તે બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા. પણ તેમાંના કેટલાક સંભવતઃ 200 મિલિયન વર્ષ પૂર્વે મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. એટલે કે જેટલાક જે બાકી રહેલા જે સરીસૃપો છે તે શું થયા? ઉદ્વિકાસ પામવા માટે પાછા જમીન પરથી પાણીમાં ફર્યા. તો એનું એક્ઝામ્પલ છે, એવી મત્સ્યનું એક્ઝામ્પલ છે ઇક્તિયોસોરસ, બરાબર. કે જે ધીરે ધીરે જે સજીવો નાશ પામ્યા તો શું થયા? ઇક્તિયોસોરસ શું થયા? એ મત્સ્ય જેવા જે સરીસૃપોમાં એ ઉદ્વિકાસ પામવા એ પાછા જમીન પરથી પાણીમાં ફર્યા. એટલે કે સરીસૃપો ઇન શોર્ટ ઉદ્વિકાસ પામવા માટે પાછા જમીન પરથી ક્યાં ગયા? તો પાણીમાં ગયા. પણ કેટલાક જમીન પર સરીસૃપ રહી ગયા. તો જે જમીન પર રહેવાવાળા સરીસૃપ હતા તે કયા હતા? તો એ ડાયનાસોર્સ હતા. આ નામથી તો તમે બહુ વાકેફ છો. તો જમીન પર જે સરીસૃપો રહ્યા તેને શું કહેવામાં આવે છે? તો એ ડાયનાસોર્સ હતા. તેમાંનો સૌથી મોટો ડાયનાસોર કયો હતો? તેમાંનો સૌથી મોટો ડાયનાસોર એ ટાયરેનોસોરસ રેક્સ, કે જેની હાઇટ ઓલમોસ્ટ 20 ફૂટની હતી. આ એક્ઝામ્પલમાં પૂછાઈ શકે કે ટાયરેનોસોરસ રેક્સ એની હાઇટ કેટલી હતી? તો એની હાઇટ 20 ફૂટની હતી અને એ ભયાનક કટ્ટાળ એટલે તીક્ષ્ણ દાંત ધરાવતું હતું. હવે આશરે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થયા. એટલે કે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનાસોર જે છે તે પૃથ્વી પરથી કેવા થઈ ગયા? તો અદૃશ્ય થયા. તે અદૃશ્ય થવાનું કારણ આજ સુધી જાણી શકાયું નથી. કેવું માનવામાં આવે છે? કદાચ આબોહવાકીય ફેરફાર થયો હશે કે જે ડાયનાસોર સહન ન કરી શક્યા હશે, તેના પરિણામ સ્વરૂપે કેવા થઈ ગયા? તો અદૃશ્ય થઈ ગયા. પણ કેટલાક ડાયનાસોર્સ એવા છે કે જે પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. તો હવે પક્ષીઓ શેમાંથી અસ્તિત્વમાં આવ્યા? તો પક્ષીઓ જે છે તે ડાયનાસોર એટલે કે સરીસૃપ છે. તો સરીસૃપ જે છે તે હવે ડાયનાસોર જેવા સરીસૃપ છે કે જે શેમાં ઉદ્વિકાસ પામ્યા? તો એ પક્ષીમાં ઉદ્વિકાસ પામ્યા. એટલે સત્યતા બંનેની વચ્ચેની છે. એટલે કે કાં તો પક્ષીમાં ઉદ્વિકાસ પામ્યા કાં તો આબોહવાકીય પરિસ્થિતિના લીધે જીવતા રહી શક્યા નહીં. તે સમયના નાના કદના સરીસૃપો હાલ પણ અસ્તિત્વમાં ધરાવે છે. એટલે કે પહેલાંના સમયમાં એટલે કે વર્ષો પહેલાં, મિલિયન વર્ષ પહેલાં જે નાના કદના સરીસૃપ જોવા મળતા તે હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે. હવે જોઈએ સસ્તન વિશે. હવે આપણે સસ્તનના ઉદ્વિકાસની ગાથા જોઈએ તો પહેલાં સસ્તનો છછુંદર જેવા હતા. છછુંદર એટલે કે કેવા? નાના કદના હતા. કેમ નાના કદના કીધા? કારણ કે એ અસ્થમિઓ જે મળી આવી તે કેવી હતી? તે અસ્થમિઓ નાના કદની મળી આવી એટલે પરિણામે માનવામાં આવે છે કે સસ્તનો જે છે તે છછુંદર જેવા નાના હતા. સસ્તનો કેવા છે? તો અપત્ય પ્રસવી હતા. અપત્ય પ્રસવી એટલે શું કહેવાય? કે સીધા બાળકને જન્મ આપતા અને તેમના ન જન્મેલા બાળને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા. એટલે કે બાળક જ્યારે
વિકાસ પામતો હોય, શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે કેવું હોય તો માતાના શરીરની અંદર સુરક્ષિત હોય છે. તો સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા. એટલે સસ્તનો જે છે તે સરીસૃપ છે, ઉભયજીવીની કમ્પેરમાં ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. કેમ? કારણ કે ખૂબ જ સેન્સિટિવ હોય છે અને જો એમને લાગે કે આ ભાઈ વિકટ પરિસ્થિતિ આવે છે તો એ વિકટ પરિસ્થિતિને ટાળવાની, એમાંથી છટકવાની એમનામાં બુદ્ધિ હતી. હવે જ્યારે સરીસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો. એટલે કે સસ્તનની સંખ્યા વધતી ગઈ અને એની સામે સરીસૃપની સંખ્યા ઓછી થઈ ગઈ. તો સરીસૃપની સંખ્યા ઓછી થઈ તો શું થયું? સસ્તનની સંખ્યા એની સામે વધી એટલે સસ્તનોએ પૃથ્વી પર શું કર્યું? કબજો જમાવ્યો. દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડા, હિપોપોટેમસ, રીછ, સસલા વગેરેને મળતા સસ્તનો જોવા મળતા. એટલે કે દક્ષિણ અમેરિકામાં ઘોડા, હિપોપોટેમસ, રીછ, સસલા ને મળતા આવતા સસ્તનો જોવા મળતા હતા. હવે એવું થયું હશે કે ખંડીય વિચલનના કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા હતા. એટલે કે ખંડીય વિચલન એટલે શું કહેવાય કે સજીવ એક ખંડમાંથી બીજા ખંડમાં સ્થળાંતરણ પામે. સ્થળાંતરણ પામીને પછી ત્યાં પોતાની સંખ્યા વધારે તો એને શું કહેવાય? તો એ ખંડમાં પોતાની સંખ્યા વધારે તો એને શું કહેવાય? ખંડીય વિચલન કહેવામાં આવે છે. તો એવી રીતે ખંડીય વિચલનના કારણે શું થયું? દક્ષિણ અમેરિકાના જે પ્રાણીઓ છે તે ઉત્તર અમેરિકામાં સ્થળાંતર થયા, ત્યાં પ્રજનન કર્યું, પ્રજનન દ્વારા તેમની સંખ્યાતા વધારી, ત્યાંની આબોહવા સાથે વાકેફ થયું. એટલે પરિણામે શું થયું? તો ઉત્તર અમેરિકા સાથે જ્યારે દક્ષિણ અમેરિકા જોયું તો આ બધા જે પ્રાણીઓ છે તે પહેલાં દક્ષિણ અમેરિકામાં વધારે પ્રમાણમાં જોવા મળતા. તો ખંડીય વિચલનને કારણે શું થઈ ગયા કે ઉત્તર અમેરિકામાં આ પ્રાણી છવાઈ ગયા. હવે સમાન ખંડીય વિચલન એટલે કે સમાન પ્રાણીઓનું સ્થળાંતરણને કારણે સમાન ખંડીય વિચલન, તો ખંડોનું સમાન દ્વીપ વિચલનને કારણે જ ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે. કારણ કે તેમને અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડી નહીં. એટલે કે ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો કેમ ટકી રહ્યા? કારણ કે કોથળીધારી જે સસ્તનો છે તેને અન્ય સસ્તનો સાથે કોઈ પણ પ્રકારની સ્પર્ધા કરવી પડી નહીં. કેમ? કારણ કે સમાન ખંડીય વિચલન થયું. સમાન ખંડીય વિચલન થયું તેના પરિણામે એવું થયું. ત્યારબાદ હવે આપણે જોઈએ આગળ કે આપણે એ ભૂલી ન શકીએ કે કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે. જેમ કે વેલ, ડોલ્ફિન, શીલ અને દરિયાઈ ગાય એ તેના કેટલાક ઉદાહરણો છે. તો અહીંયાથી એક ક્વેશ્ચન એવો બને કે પાણીમાં જોવા મળતા સસ્તનોના નામ આપો. તો પાણીમાં જોવા મળતા સસ્તનો કયા છે? તો પાણીમાં જોવા મળતા સસ્તનો વેલ, ડોલ્ફિન, શીલ અને દરિયાઈ ગાય છે. હવે ઘોડા, હાથી, શ્વાનનો ઉદ્વિકાસ એ ઉદ્વિકાસની એક વિશિષ્ટ ગાથા છે. એટલે કે કેવી રીતે આ બધા સજીવોનો નિર્માણ થયું તે એમાંથી એક ઉદ્વિકાસની એને કથા કહેવામાં આવે છે. હવે તમને આના વિશે જો વધારે પડતું ઉદ્વિકાસ વિશે જાણવું હોય તો તમારે આગલા વર્ષમાં ભણવું એટલે કે કોલેજમાં. કારણ કે હવે તો 12th છે તો 12th બાદ તમે ક્યાં આવશો? કોલેજમાં આવશો. તો હવે આ જે ટોપિક ભણ્યા તો એ ટોપિકમાં તમને નીટ હોય, કારણ કે આ ટોપિક તો બોર્ડમાં સ્કીપ છે. તો નીટમાં તમને ખાસ સાલ યાદ રાખવાનું અને કયા સૌથી મોટો ડાયનોસોર છે તેનું નામ તમારે યાદ રાખવાનું. તો અહીંયા આપણો ઉદ્વિકાસના સંક્ષિપ્ત અહેવાલનો ટોપિક પૂરો થાય છે.